મિત્રો નમસ્કાર મિત્રો, આજે આપણે સસી ગામમાં આવ્યા. આ બનીનું આમ કે શેવાળું ગામ કહેવાય. સસી ગામ સમજી લો, સસી છે, ઢોરી છે, બધા એક લોકેશન ઉપર આવેલા ગામ, પ્રોપર બની ક્ષેત્રમાં જ આવે. ને સસી ગામની ભેંસો બહુ વખણાય છે. સામે તમે જોઈ શકો છો, બનીમાં બહુ મોટું એવું નામ છે, નાનું કાકા. પછી ભાઈ તમારું શું નામ છે? અકબરભાઈ. અકબરભાઈનું બહુ એવું મોટું નામ છે. સમજી લો કે એમની પાસે પણ બહુ સારી એવી ભેંસો છે. હવે પહેલી જ તમને સમજી લો કે એક બહુ મસ્ત રૂપાળી આ ખડેલ, જેને આપણે જોટી કહીએ, એની તમે સિંગ ક્વોલિટી પણ તમે જોઈ શકો છો, એનો મૂઢાનો આકાર પણ તમે જોઈ શકો છો. આ પહેલું વેતર વિયાણી કેટલો દિવસ છે વિયાણી? 4-5 દિવસ. 4-5 દિવસ. મિત્રો જોઈ લો, ચાજી 4 થી 5 દિવસ થયા છે. અને એના જે કેરેક્ટર કહેવાય ને, મુખ્ય એનું પહેલી સુંદરતા જોઈ લો, સમજી લો એનું રૂપ કેટલું એકદમ અદ્ભુત છે. એની સિંગ ક્વોલિટી તમે જોઈ લો, એનું મોઢું કેટલું એકદમ નાનું. સમજી લો કે આ બનીના લોકોને આવા ઘણા પડતા શોખ હોય છે. કેટલા દિવસે વીણે આના? 4-5 દિવસ. કેટલું દૂધ આપ્યું પહેલા વેતરમાં? દૂધ હજી અત્યારે 10 જેવો છે. 2 ટાઈમનું. 2 ટાઈમનું. 2 ટાઈમનું એટલે ટાઈમનું 5 લીટર જેવું. હા, 5 લીટર જેવો છે ટાઈમનું. અચ્છા, આપણે આ સસી ગામમાં કેટલા ઘર છે તમારા? છે અમારે 40-35 જેવા હશે. 40 થી 35 જેવા એમ ને? હા, 40. તમે ક્યાંથી આવેલા સાહેબ? હું તો ઓજડો છું. આ ભાઈ વલસાડના ગ્રાહક આયા છે. અચ્છા, કેટલા ઘર કીધા? 35-40 જેવા હશે. 35-40 જેવા. ટોટલ આપણા સસી ગામમાં કેટલા પશુઓ છે, કેટલી બની ભેંસો છે? પશુની ખ્યાલ નથી, બધા માલધારી જ છે. એટલે કેટલી એમ ટોટલ કેટલી ભેંસો છે અંદાજિત? અંદાજે તો ખ્યાલ નથી, બધા 40-40, 50-50 વાળા ભેંસા વાળા બધા હશે. અચ્છા, 2-3 હજાર જેવી હશે? નહીં તો 1500 જેવી તો હશે. 1500 જેવી એમ ને? એમ હશે. તો મિત્રો જવા દો, વધુ એને જવા દો. તો મિત્રો આર્યુ સસી ગામ છે. અને સમજી લો કે અહીંયા જે બન્ની વિસ્તારમાં જે માલધારીઓ છે, બધાએ મોસ્ટ ઓફ બન્ની ભેંસો રાખવાવાળા છે. અને જે આપણે જ્યાં ભેંસો જોઈએ, ભારતના કોઈ બી સાઈડે બન્ની ભેંસો તમને જોવા મળે, એટલે મુખ્ય ધ્યાન આમની જ હોય છે. સમજી લો કે ભણેલા કદાચ નહીં હોય, એમણે સમજી લો કે લખતા વાંચતા કદાચ ના આવડતું હોય, પણ જે પશુપાલનમાં જે એમની જે સંબંધ હોય છે ને, સમજી લો કે સારું બન્ની ભેંસ કેવી રીતે બનાવવી અને પશુનું સંવર્ધન કેવી રીતે કરવું, સારી પશુ લેવા માટે કયા કયા પાડાનો ઉપયોગ કરવો, એ અમને બધું જન્મજાતથી જ આ બધું જાણતા હોય છે. કારણ કે જે આ વિસ્તાર છે આખો, એ પશુપાલન સાથે સંકળાયેલો છે. અને અહીંયા કોઈ બીજો કોઈ ખેતીવાડી થતી નથી. એમનો મુખ્ય બિઝનેસ હોય છે આ પશુ. તમારો બીજો કોઈ બિઝનેસ કરો, બીજો કોઈ ધંધો ખરો? ના ના, કાંઈ કે ભાઈ અહીંયા કોઈ કંપની છે અથવા કોઈ ખેતીવાડી કરો છો, એવું કોઈ ખરું? કાંઈ. એટલે મુખ્ય સમજી લો, તમારી જે પેઢીઓ તો પશુમાં થવી ગઈ ને, પેઢી પશુમાં એમ. તમારા પપ્પા કેટલા, સમજી લો કે તમારા જે ફાધર હતા ને પપ્પા, એ કેટલા ભેંસો રાખતા હતા? એટલી નથી હતી. હે 40-40, 50-50 એના જોડે હતી. દાદા જોડે પછી ગઈ કને હતી, બધી હતી. અત્યારે સમજી લો કે પશુ હવાયા થયા છે કે થોડાક વીક થયા છે? અત્યારે પહેલા જે ભેંસો હતી એના કરતા હવાય અત્યારે હવાઈ હવાય છે. અચ્છા, તો મિત્રો સમજી લો કે હવે અત્યારે આ જે સમય છે પશુઓને આરામનો સમય છે. અત્યારે તમે આરામ જ કરાવો છો. સવારમાં સમજી લો કે સવારમાં કેટલા વાગે આ પશુનું દૂધ નીકાળવામાં આવે? સવારના 5 વાગે આવે. સવારમાં 5 વાગે. 5 વાગે. 5 વાગે આવ્યા પછી તમારે દૂધ દોવાનું હોય. હા, અત્યારે તમારી પાસે 150 પશુ કીધા ને? 150 જેવા હશે, 120 જેવા હશે. પાડુડા 150 થઈ ગયા છે. નાના મોટા થઈને તમારા પાસે 150 થઈ ગયા છે. હાલમાં દૂધ ઉપર કેટલી ભેંસો છે? આજમાં હશે 40 ખાની જેવી હશે. 40 જેવી. 40 ભેંસોનું આખા દિવસનું દૂધ કેટલું થાય છે? દૂધ હજી બધી નથી વિયાણી. અમુક 10 ભેંસો જે વિયાણી, બીજી વિયાવાની બાકી છે. બીજી બાખડ ભેંસો છે, બધી ભેગી એમાં. હવે આ જે બધી ભેંસો વિયા છે ને, સમજી લો કે તાલ ઉપર સમજી લો સિઝન સમજી લો કે મહિના 1.5 મહિના પછી બધી ભેંસો ચાલુ છે. વિયાઈ જશે. વેતર ચાલુ છે. એટલે સમજો કે જે બધી ભેંસો સિઝન ઉપર હોય એ ટાઈમે કેટલું દૂધ થાય આખા દિવસનું? એટલે જેવી ભેંસ પહેલી વેયાતી હોય ને ઓલી વેચોકતી હોય, એમ થતું છે. પૂરી ભેંસ રનિંગમાં ન હોય ને, એટલે બધા માલધારી જોડે ન હોય. એટલે 12 મહિનામાં સૌથી વધારે દૂધ કેટલું આપણે ગઈ સાલનું હતું એમ? ગઈ સાલનું હતું 400-500 જેવો હતો. 400 જેવો હતો. 400 લીટર જેવો ને? એવો હતો. અને જે આ બધું જે દૂધ છે એ કઈ જગ્યા ઉપર જાય છે? તમે કોઈ ભુજ ડેરીમાં. ભુજ ડેરીમાં આપો છો? પ્રાઇવેટમાં આપો? ભાવમાં એટલે ઘરાકેમાં. એટલે એક જ જગ્યા ઉપર આપો છો કે બધું એમ છૂટું તમે વેચો? ના, એક જ. મારે તો એક જ જગ્યા જાય છે. એક જ જગ્યાએ જાય છે. એટલે કઈ જગ્યા ઉપર આપો તમે? એ ભુજમાં જાય છે. ભુજમાં કોને આપો છો તમે? ભુજ અમારે જ છે, કેપમાં મુસ્તાફા ડેરી છે ને એમાં. અચ્છા, એ શું ભાવ આપો છો તમે? 55 રૂપિયા દે છે. 55 રૂપિયા. 365 દિવસથી 55 રૂપિયા ભાવ વધુ? હા, 55 રૂપિયા. એ તો 15 વર્ષથી થઈ ગયા. અચ્છા, એટલે તમને એવું લાગતું નથી કે આપણે નુકસાન થાય છે? ના, નુકસાન નથી. ડેરીમાં આપો એટલે શું ફેટ બેસે?
ડેરીમાં અમે કોઈ આપીએ ને ડેરી તો અમે એનાથી ભાવ વધે જ ને અમે તો જૂના ઘરે આગળ બાંધેલા એટલે દઈએ છે. અચ્છા ના સમજી લો કે ડેરીમાં તમે આપો તો 7-8 ફેટ તો આવી જાય ને? આવી જાય 7 તો આવવાના જ છે. 7 ફેટ આવે ને? 7 તો આવવાના. 8 56 રૂપિયા થાય ને? થઈ જાય 56 એટલે 60 રૂપિયા તો તમારું ડેરીમાં જાય. સમજી લો કે હવે તમારી અહીંયા સરહદ ડેરી બધું છે 5% નફો ફાળવે એટલે નફા સાથે સારું એવું માર્જિન થાય. સમજી લો અત્યારે મને એવું લાગે તમને નુકસાન થતું એવું લાગે કારણ કે અત્યારે બાખણની સિઝન છે ને એટલે કદાચ અત્યારે ફેટ વધારે પણ આવે. તાજું વિયાર હોય ટાઈમે 100 150 7 આવતું હોય, અત્યારે 7 7.5 8 પણ આવતું હોય. પણ વધુ ને અમને મુખ્ય મિત્રો ફ્રી ગ્રેઝિંગ કરાવે છે. જંગલ છે એટલે કોઈ અમને ખર્ચો લોબો હોતો નથી અત્યારે વરસાદના મોસમમાં. હાલો આ બાજુ હાલો થોડું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જે મોસ્ટ ઓફ જે બધી ભેંસો અહીંયા આરામ કરી રહી છે અને બધી ખૂબ સારી એવી વજનવાળી છે ભેંસો. સમજી લો કે હવે જેવો પ્રકારે તમે પાડાનો ઉપયોગ કરો એ ટાઈમના પશુ પાકે. અત્યારે તમે અમુક જોઈ લો જે એના કેરેક્ટર આ તે બધી રીતે સારી એવી છે. સમજી લો આ ટાઈમની જે ભેંસો હોય ને એ જે બેઠી ભેંસો આપણે એને કહીએ એ દૂધ પણ બહુ સારું એવું આપે. જો હવે આપણે સવારમાં તમે સમજી લો કે 5 વાગે ભેંસો રાતે આવે કેટલા વાગે? રાતે આવે 3 વાગે આવે. રાતે 3 વાગે? 3 વાગે આવે. 3 વાગે આવે એટલે પછી તમે દૂધ દોવાનું ચાલુ કરી દો. કેટલા વાગે સમજી લો કે? 5 વાગે ચાલુ કરીએ, 4:30 5 થી ચાલુ કરીએ, 7 વાગે પૂરો થઈ જાય. 7 વાગે પૂરો થઈ જાય. ગાડી નીકળી જાય. એટલે આ ભેંસોનું દૂધ નીકળવા વાળા કેટલા જણા તમે? 3 જણા. 3 જણા એમ ને? તો 2-3 કલાકમાં પટી જાય? 2 કલાક પતી જાય. 2 કલાકમાં પટી જાય. પછી 5 વાગે બધું પૂરું થઈ જાય? અત્યારે સવારમાં દૂધ નીકળવા સવારે 7 વાગે પૂરું થઈ જાય. 7 વાગે પૂરું થાય પછી શું તમારું આમ કે ભેંસો ત્યાંથી દવાઈ કરી લઈને પછી નીકળી જાય. પાછું નીકળી જાય જંગલમાં? જંગલમાં નીકળી. પછી બપોરે કેટલા વાગે આવે? 12 વાગે. 12 વાગે આવે ને? એટલે ફિક્સ સારો ટાઈમ ભજેલો છે કે 12 વાગે આવી જાય? 12 વાગે આવી જાય એમ ને? પછી અહીંયા કેટલા વાગે સુધી બેસે? અહીંયા હશે 3 વાગે દવાઈ ચાલુ થાય, 5 વાગે સુધી હશે. 5 વાગે આવું એમ ને? 3 વાગ્યાથી 5 વાગે આવું? 5 વાગે પછી 5 વાગે પાછી જંગલ જતી રહે? પાછી જતી. એટલે આખી રાત પછી ચરે? સવારમાં 3 3:30 4 વાગે આવે? ચારે. કેટલા કિલોમીટરના ઘેરાવામાં જતી છે? જતી હશે 4-5 કિલોમીટર જતી હશે. સમજી લો કે ભેંસનો કોઈ ફિક્સ એવું લોકેશન હોય છે કે આ જગ્યા ઉપર જાય કે આ બાજુ જાય કે આ બાજુ? એ તો હરે જે ભેંસ જે ગામડાની હોય ને એ પોતાને વતન ઉપર જેટલી રનિંગ હોય ને એના પ્રમાણે જાય. અગર કોઈ માણસ ન જાય તો એ અહીંયાથી પાછી આવી જાય. એટલે દિશા એની ફિક્સ હોય કે આ દિશામાં જાય? ને આ ગામને જે ચોગતા જે દિશા છે જ્યાં મૂકીએ ને એ પોતાની રનિંગ હોય ને એટલામાં જ જાય, એનાથી આગળ ન જાય. સામે આગળનું ગામ આવે ને ઓ ગામમાં ન જાય. પોતાની જે પાછી આવી જાય. હા. આમાં તમારી એક લીડર પણ હોતી છે ને જે તમે કનેડી બોધીને રાખો એ બેઠી એ લીડર છે? એ તમારી લીડર છે કે બીજી છે 2-3 અંદર ભેગી? છે આમ બધે છે. હાલો એ લીડર જોઈ લો. જે સમજી લો કે હવે લીડર સમજી લો કે જે મેન જે સરપંચ ભેંસ હોય ને લીડર એ એમાં કેવા એવા ગુણ હોય એટલે તમે એને પાસ કરો ભાઈ આ ભેંસ બધી રીતે પરફેક્ટ છે એમ? શું એવા તમે એની અંદર ગુણ પાસ કરો? એ તો હોવાડી ભેંસ હોય ને તરત બચ્ચા ઉપર આવતી હોય ને એને લારે બીજી બાજુ પાછળ આવતી હોય ને. અચ્છા એવું બધું નક્કી હોય? હારા દૂધ વાળી ભેંસ હોય ને તાજી વિયાલી એમાં ટોકરો બાંધેલો હોય તો માણસ નું જરૂર ન હોય, પાછી આવતી હોય એના પછી એવું છે એમ ને? વાહ વાહ, એ પણ સારું એવું જાણવા મળ્યું કે દૂધારું ભેંસ હોય એટલે તરત એને બચ્ચાનું વાલ હોય. હા, દૂધનું વરાળ પટાકે પાછી આવે. હા. ને બીજું એવું કે જે જૂની ભેંસ હોય, જૂની વર્ષોની ભેંસ હોય તો હું હોતી પોતા પર આવે નહીં. ટાઈમ ઉપર આવે. દોડતા નવી ને તોય આવી જાય. રાઈટ. પાંકડ ભેંસ ને તોય આવી જાય. જો મિત્રો હવે અહીંયા તમે ફોકસ મારો. અમુક કુંઢીઓ છે, અમુક સિંધણો છે, બધી કેરેક્ટર વાળી છે. એના જે તમે સિંગ ક્વોલિટી તમે જોઈ લો બધી અહીંયા જે દેખાય છે બધી બહુ સારી એવી છે. આ મોસ્ટ બધી બાખડ જ છે ને કે અમુક વિયાર વાળી ખરી? વિયાર વાળી બધી વિયામાં ચાલુ છે. જો આ બાજુ પણ તમે જોઈ શકો છો. પાંકડ છે, પાડીઓ છે, બધી. હા, બાવલો તો હવે સમજી લો કે ગારામાં આ બંને ભેંસોને ઊભી કરવી બપોરના સમયે બહુ મુશ્કેલ હોય છે. પણ તમે એના કેરેક્ટર તમે જોઈ શકો છો, એની સિંગ ક્વોલિટી, એનો મૂઢાનો આકાર, આ બધી આ બધો પટો એ બધો સારો છે. જોઈ લો, અદ્ભુત, સુપર. પછી આ તળાવ છે એટલે એની અંદર ભેંસો નથી બેસતી કે ઊંડું છે કે? નથી બેસ. એ તો અમે ઉનાળામાં વીડા કાઢીએ ને પછી પાણી ખેંચીને પાઈએ ને વીડા તરફ બહાર છે ને પાણી એટલે બેઠી જાય, અંદર ન મૂકી. અંદર ન મૂકે એમ ને? પીવાની. એટલે એ તમારે જાતે ખોદેલું છે? જાતે અમે ઉનાળે ખોદીએ ને એમાંથી ખોદીને ઉનાળે પાણી અવાડા ભરીને પાઈએ. હા. એટલે મિત્ર જો સમજી લો કે હવે આ એક સૂકો પ્રભાવી ક્ષેત્ર છે અને સમજી લો કે અત્યારે વરસાદના મોસમમાં હોય ને ત્યારે જ આ ભેંસો માટે
આનંદદાયક બધું હોય છે. બાકી વાસ્તવમાં સમજી લો કે ઉનાળાની સિઝન આવે ને એ ટાઈમે આ ભેંસોને પાણી પીવા માટે પણ બહુ મુશ્કેલ હોય છે. આ પાણી બધું ખારું છે કે મીઠું છે? આ મીઠું છે. આ મીઠું છે. મીઠું પાણી ક્યાંથી આવ્યું આ આ તળાવનું? તો વરસાદનું આવ્યું ત્યાં. વરસાદનું એમ ને. વરસાદનું. બાકી ઉનાળાની સિઝનમાં થોડી તકલીફ ખરી ને આપણે, ઉનાળે તો પાણી ખારા થઈ જાય ને. સારો થઈ જાય એમ ને. વીડા ખોદીએ, વીડા એક વીડો 4 મહિના ચાલતો હોય, 4 મહિના બીજો ખોદીએ. બાકી ઓમ પછી વેચાતું લાવવું પડે પાણી? પાણી વેચાતું લાવીએ ને, ઉનાળે લાવીએ. એટલે તમારા માટે કે ભેંસો માટે? ભેંસો માટે. ભેંસો માટે પણ વેચાતું લાવવું પડે? લાવવું પડે. અચ્છા. પછી આ પશુઓને આ બધું સમજી લો કે આ જે દુધારા પશુ છે એમાં તમે દાણમાં શું શું આપો છો? દાણમાં તો ખોળ આપીએ, ભૂસો આપીએ ને ખાલી આપીએ. અચ્છા. એટલે એટલું બધું આમ મજબૂત ખોળ નથી આપતા તમે? કેટલું કિલો 2 કિલો આપતા હશો એવું અત્યારે? દીધા. વધારે ક્યારે આપો? ઉનાળામાં આપો કે વધારે તો ખડ ન હોય સીમમાં તે વધારે આપવો પડે. ત્યાં બધા જ બેસીને આપવો પડે આખીને. આખીને એમ? અત્યારે તો બીજી વગડા પર ચાલતી હોય ને. અત્યારે હાલમાં તો ખાલી દૂધની નહીં. હાલમાં દૂધ એમ. તમારા પાસે પાડો છે? પાડો છે ને. કઈ જગ્યા છે? આ બાજુ છે. હાલો પાડો બતાવો મિત્રો. આપણે પાડો જોઈ લે. પાડોને થોડો બહાર કાઢીને જોઈ લો. પાડો ઘરે હશે લગભગ. ઘરે છે એમ? કેમ એને અલગ રાખો છો? બધા વ્યવસ્થામાં ભેગા પાડા ઉભા હોય ને અલગ રાખવો પડે ને. એવું છે એમ? હા. એટલે બીજા પાડા એમ લડતા હોય છે એટલે? એ મોટો પાડો છે ને, ઓલા નાનકા પાડા છે. હાલમાં છે ને, હાલમાં ભેગા જ બેઠા ને, બીજા નાનકા. અચ્છા. આ તમારા ઘરના જ છે? ઘરના એ અમારી ભેંસોના છે. આ તમારા ઘરનો છે? એ આ બધું ત્યાં છે. એક આ અહીંયા બેઠો તો ક્યાં ચડવો મુશ્કેલ છે. તો જો મિત્રો આ બધું નેચરલી છે. અત્યારે અહીંનું જે બનીનું પશુપાલક છે એ બધું નેચરલી પશુપાલક છે. નેચરલી એટલે કે કોઈ વધારે ખર્ચો હોતો નથી અહીંયા પશુપાલન કરવા માટે. ફાયદો પણ એમને એ છે કે અત્યારે વરસાદની મોસમમાં જંગલ વિશાળ પડ્યું છે એટલે એમણે પશુઓ માટે ચરવા માટેની જે ફ્રી ગ્રેઝિંગ સમજી લો કે આ બની ભેંસ ફ્રી ગ્રેઝિંગ માટે બની છે, ખુલ્લી ચરવા માટે બની છે, શેર કરવા માટે બની છે. એટલે આ બંને માટે એક સારો એવો માહોલ બને. પશુપાલકને ફાયદો પણ એ થાય કે એ બંને ભેંસોને જીવાડવા માટે, દૂધ લેવા માટે એમને કોઈ વધારે ખર્ચો કરવામાં આવતો નથી. ખર્ચો કરવો પણ નથી પડતો. પણ મુખ્ય સમજી લો કે આની આ જ પોઝિશનમાં આવી કોઈ બનાસ ડેરી, આપણે જે બનાસકાંઠામાં જે બનાસ ડેરી છે એ ટાઈમને અહીંયા ડેરી મળી જાય ને તો પશુપાલકો માટે એમ કે બહુ સારું રહે. કારણ કે આવી જે ભેંસોના 60-65 રૂપિયા લીટરના ભાવ મળે, પ્લસ 25 થી 30% નફો પણ મળે. એટલે આ પશુપાલક છે ને એ આર્થિક રીતે થોડું મજબૂત બની શકે. એમનો પોઝિટિવ વ્યૂ એ છે કે જંગલ છે અને નેગેટિવ વ્યૂ એ છે કે દૂધના ભાવ નથી. અને ખુદ આપણા જે વિસ્તારમાં જે ડેરીઓ છે એમનો પણ પોઝિટિવ વ્યૂ એ છે કે એમને દૂધના ભાવ મળે છે. નેગેટિવ વ્યૂ એ છે કે એમને એક ખીલે બાંધીને બધું નાખવું પડે છે. અમુક વેચાતું લાવવું પડે, અમુક ખેતરોમાં વાવવું પડે. તો આ છે શશી ગામના બહુ સારું નામ એવા, શું નામ કીધું? આ છે મિત્રો શશી ગામના અકબરભાઈ, જે ખૂબ સારું એવું સંવર્ધન કરી રહ્યા છે. અને જે અત્યારે એમનું નામ છે આગળ જતે એનાથી પણ હવાયું બને એવી અમને આશા છે. લો સાહેબ, ધન્યવાદ, આભાર. બરાબર.